विद्यार्थी बहनों, हूँ भाविन गोपियानी आपનું સ્વાગત કરું છું આપની આ યુટ્યુબ ચેનલ વેલકમ। આપનું સ્વાગત છે આપની કોલેજમાં અને તમારા અને અમારા વચ્ચેના જે 3 વર્ષના સમય છે એ બહુ સારો એવો પસાર થશે। વિષયને લઈને તમારી દરેક મૂંઝવણો હશે એ પણ દૂર થશે। તો આજનો જે અભ્યાસક્રમ છે એ જે પ્રથમ વર્ષ પહેલા સેમમાં જે બહેનોએ એડમિશન લીધું છે, જે વિષય ગૌણ તરીકે પસંદગી કરેલી છે અર્થશાસ્ત્ર વિષયની, તો એ ગૌણમાં પેપર 1 અને 2માં આપણે કયા કયા પેપર ભણશું અને તેનું પેપરનું આખું માળખું કઈ રીતનું હશે, જેને આપણે પેપર સ્ટાઇલ કહીએ છીએ, તો તેની સંપૂર્ણ ચર્ચા કરવાની છે। આપણા બેડલક એ છે કે તમે સરસ મજાનું ધોરણ 12 પાસ કરીને કોલેજમાં આવી ગયા છો, પરંતુ કોવિડ-19 જે પેન્ડેમિક ચાલી રહેલું છે એના કારણે તમારો ને અમારો અંતર છે એ ખૂબ વધારે થઈ ગયો છે। ઘરે બેસીને ડિસ્ટન્સ લર્નિંગ જે છે એ એજ્યુકેશન લેવું એ પણ ખૂબ અત્યારના જરૂરી છે, જે રીતની આ મહામારી ચાલી રહેલી છે। આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે ઝડપથી આ પેન્ડેમિક છે એ ખતમ થઈ જાય, 2019 જે કોવિડ ચાલે છે, અને ઝડપથી આપણે કોલેજના દિવસો છે એ ફરીથી સ્ટાર્ટ થઈ જાય, જેથી કરી અને રૂબરૂ જે પ્રેક્ટિકલ જે વિષયો છે, પેપરો છે, એની શરૂઆત થઈ જાય। ફિઝિકલ રીતના તમે ક્લાસરૂમની અંદર હો એ રીતનું જે છે એજ્યુકેશન આખું સ્ટાર્ટઅપ થઈ જાય। તો આજે આપણે સૌપ્રથમ અભ્યાસક્રમની માહિતી તો લઈએ જ નહીં, કયા કયા પેપરમાં કઈ કઈ વસ્તુ આપણે સમજવાની છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું વિષય અર્થશાસ્ત્ર ઇલેક્ટિવ એટલે કે ગૌણ। તમે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે ઇલેક્ટિવ શબ્દ એવો ક્યાંક હતો અને તમે વિષયમાં લખ્યું હતું કે અર્થશાસ્ત્ર, તો એ અર્થશાસ્ત્રમાં સૌથી પહેલું જ જે પેપર છે પેપર 1, એનું નામ છે અર્થશાસ્ત્રનો પરિચય। તો એ પેપરમાં આપણે યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 આ 4 યુનિટનો અભ્યાસ કરવાનો। હવે પેપરનું નામ શું છે? અર્થશાસ્ત્રનો પરિચય। હવે તમે ધોરણ 11 અને 12માં ઘણા બધા બહેનો છે એ અર્થશાસ્ત્ર ભણીને આવ્યા છે, કોઈ સ્કૂલમાં નહીં હોય તો અર્થશાસ્ત્ર ઘણા બધા નથી પણ ભણીને આવતા, પણ કશો વાંધો નહીં। 11 અને 12નું જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર એ પાયો છે આપણો। કદાચ ન ભણ્યા હોય તો હું તમને ચેનલ પર લગભગ એવો પ્રયત્ન કરીશ દેવાનો કે 11 અને 12માં એક પાઠ્યપુસ્તક બંને રીડ કરેલા જ છે, 11 અને 12 એ બધા યુનિટ છે, ઘર બેઠા પણ તમે સરસ રીતના કરી શકો એવું કંઈક આયોજન કરશું। પછી જે આપણા બધા યુનિટો છે એને સમજવાનો વધારે પ્રયત્ન કરશું, જેથી તમે સરળતાથી આ બધા યુનિટ છો એ ક્લિયર કરી શકો। તો પહેલા જ યુનિટમાં આવી જાય, પહેલા યુનિટનું નામ શું છે? અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો। અર્થશાસ્ત્રમાં પાયાના ખ્યાલો કયા છે? એ યુનિટ 1માં આપણે 7 મુદ્દા જોવાના છે। એમાં પહેલું જ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ। અર્થતંત્રમાં 2 જાતની પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિ વિશે માહિતી લેશું। બીજું છે માનવ જરૂરિયાતો। અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે ને એ ખરેખર માનવીની જરૂરિયાતથી થઈ। જ્યારે આપણે હજારો વર્ષ પહેલાં આદિમાનવ જેવું જીવન જીવતા હતા ત્યારે આપણી કંઈ જરૂરિયાત જ નહોતી। હવે આપણી જરૂરિયાત ઉદ્ભવી, જેમ જેમ આધુનિક ટેકનોલોજી, જેમ સમાજ આગળ જાય છે તેમ તેમ જરૂરિયાતો ઉદ્ભવી છે। તો એના લક્ષણો અને એના પ્રકારો વિશે વાત કરશું। 1.3માં આપણે માંગ અને પુરવઠો છે એના વિશે ચર્ચા કરવાની છે। 1.4 વપરાશ અને ઉત્પાદન, જે વસ્તુનો આપણે વપરાશ કરીએ છીએ એનું ઉત્પાદન કઈ રીતના થાય છે, આ બંનેના જે મેળાપ છે શબ્દો એનો અભ્યાસ કરશું। 1.5 ભાવ અને મૂલ્ય, આપણે કિંમત અને મૂલ્ય પણ કહી શકીએ આનું જ ભાવની જગ્યાએ। તો આ 2 શબ્દ છે એનાથી આપણે ક્યાંક વાકેફ છે, એ શબ્દ ભણવાના છે। સંપત્તિ અને કલ્યાણ, હા, દેશ જેમ જેમ સંપત્તિ વધારે પ્રાપ્ત કરે એમ કલ્યાણ નથી પ્રાપ્ત થતું, તો એના બંને વચ્ચેના જે કંઈ અંતરો છે એની માહિતી પણ લેશું આપણે। ત્યાર પછી છે તૃષ્ટિગુણ। હા મિત્રો, તૃષ્ટિગુણ એટલે સંતોષ, તો આપણે તૃષ્ટિગુણ વિશેનો જ સંપૂર્ણ અભ્યાસ છે એ પણ એમાં કરશું। તો આ પહેલું યુનિટ થયું જેમાં આપણે 7 જુદા જુદા ટોપિકોનો અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ છે યુનિટ 2। હવે યુનિટ 2માં આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ જોશું। હવે તમે 11મા ધોરણમાંથી આવ્યો છો એટલે તમને થોડોક પરિચય આપું કે એડમ સ્મિથ, માર્શલ અને રોબિન્સન આ ત્રણેયને ભણીને આવ્યા છે આપણે, પરંતુ આપણે જે અહીંયા મહત્વનો અભ્યાસ છે એડમ સ્મિથ છે અને રોબિન્સન છે, 2.1 અને 2.2। એમાં રોબિન્સનની જે વ્યાખ્યાઓ છે એ બંને વ્યાખ્યાઓ જોવાની છે, અને 2.3માં જશું ત્યાં આ વ્યાખ્યાઓનું મૂલ્યાંકન કરશું કે આ સિદ્ધાંતો આપેલા છે એમના દ્વારા, એ સિદ્ધાંતો કઈ રીતના કામ કરેલા છે। તો અહીંયા આ 2 જે વ્યક્તિઓ છે એડમ સ્મિથ અને રોબિન્સન એનો પણ માહિતી પ્રાપ્ત કરશું। યુનિટ 3માં માંગ અને પુરવઠો છે એના વિશે વિસ્તૃતથી ચર્ચા કરશું, જેમાં આપણે માંગનો નિયમ, માંગના નિયમને અસર કરતા પરિબળો, ત્યાર પછી છે પુરવઠાનો નિયમ અને પુરવઠાના નિયમને અસર કરતા પરિબળો, આ બંને ટોપિક છે માંગ અને પુરવઠાવાળા ચેપ્ટર, એને ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું। યુનિટ 4માં ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન।
આપણા સમગ્ર અર્થતંત્રમાં વસ્તુનું ઉત્પાદન થાય છે, તૃષ્ટિગુણનું સર્જન કરનાર વસ્તુ છે તો એ આ ચાર છે. આ ચાર દ્વારા જ સમગ્ર વસ્તુ છે એ ઉત્પાદન થાય છે. તો એ ચારે ચારનું મૂલ્ય ઘણું બધું છે આપણા સમાજની અંદર. તો એનો અર્થ અને લાક્ષણિકતાઓ છે એ ચારે ચાર મુદ્દાની આપણે ચર્ચા કરશું. તો ખાસ યાદ રાખજો, પેપર નંબર 1 અર્થશાસ્ત્રનો પરિચય 1 એમાં આ ચારે ચાર યુનિટ આપણે ભણવાના છે. તો આ રીતના ચારેય યુનિટને ક્લિયર કરશું આપણે. પેપર નંબર 2 ઉપર જઈએ આપણે હવે. તો આ પેપરનું નામ છે ભારતીય અર્થતંત્રની પાયાની સમસ્યાઓ. ભારતીય અર્થતંત્રની પાયાની સમસ્યાઓ શું હોઈ શકે? તો શબ્દ બે જ આપું છું, એક ગરીબી અને એક બેરોજગારી. આ બે પ્રશ્નો મહત્વના છે, અહીંયા આપણે જોવાના છે બંને યુનિટ. તે સિવાય પણ 2 યુનિટ છે. કુલ આપણે મળીને 4 યુનિટનો અભ્યાસ કરશું. યુનિટ 1માં છે વિશ્વના દેશોનું વર્ગીકરણ. ભારત દેશનું બીજા દેશો સાથે આપણે વર્ગીકરણ કરશું કે બીજા દેશો પણ કઈ રીતના આગળ વધે છે, એની પણ સમસ્યા શું છે, એના લક્ષણો પણ શું છે. થોડીક એમના જે પ્રારંભિક અભ્યાસ ઉપર જઈને એનો પ્રયત્ન કરશું જોવાનો. બીજું છે 1.2 વિકાસશીલ દેશ તરીકે ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતા. ભારતનું અર્થતંત્ર છે એ વિકાસશીલ છે, તો તેની કઈ લાક્ષણિકતાઓ છે તો એને જોવાનો પ્રયત્ન કરશું. આપણે કયા ક્ષેત્રમાં આગળ વધ્યા છે બધી જ વસ્તુ છે એની ચર્ચા કરવાનો અહીંયા પ્રયત્ન કરશું. યુનિટ 2 છે ભારતમાં માનવ સંસાધન. તો ભારતમાં માનવ સંસાધન એટલે કે વસ્તીને લઈને આપણે એના જે મુદ્દાઓ છે એ ક્લિયર કરવાના છે. એમાં સૌથી પહેલું જ છે 2.1 ભારતમાં વસ્તીના પ્રવાહો. બીજું છે ભારતમાં વસ્તી વિસ્ફોટના કારણો. ભારત છે અત્યારના ચીન પછી બીજા ક્રમ પર વસ્તીમાં ધરાવે છે. 130 કરોડ ઉપર 2020માં આપણે વસ્તીથી આગળ વયા ગયા છે. તો એ વસ્તી વિસ્ફોટના કારણો શું જવાબદાર છે એના વિશે અભ્યાસ કરશું. 2.3 ભારતમાં આર્થિક વિકાસમાં વસ્તી વિસ્ફોટની અસરો. ભારત છે એ આર્થિક વિકાસ કરે છે, પરંતુ વસ્તીના કારણે એ વિકાસ છે રૂંધાઈ ગયેલું છે. તો એની જે અસરો છે વસ્તી વિસ્ફોટની એ કઈ રીતની આર્થિક વિકાસમાં કામ કરે છે એના વિશે પણ આપણે માહિતી લઈશું. યુનિટ 3 ગરીબી. હવે ગરીબીમાં આપણે 4 મુદ્દાઓ લેશું. મેં શરૂઆતમાં જ કીધું ભારતની પાયાની સમસ્યા ગરીબી અને બેરોજગારી. આ 2 ટોપિક આવી ગયા ને. 3.1માં જોશું ગરીબીનો અર્થ, વ્યાખ્યા અને તેના નિર્દેશકો. 3.2માં નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી ભારતમાં કઈ જોવા મળે છે ખ્યાલ છે? હા, આપણે જોશું, એ મુદ્દો જોશું. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આમાં કઈ છે, નિરપેક્ષ છે કે સાપેક્ષ છે. એક છે એકબીજાથી જે આવક છે ઓછી છે, એક એવી છે કે પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી નથી કરી શકતી. હા, પ્રશ્ન ગોતજો, જવાબ ક્યાંક તમને 1 ગુણમાં મળશે આ બંને ગરીબી વિશે. તો આપણા દેશ છે એ કઈ ગરીબી ધરાવે છે એના વિશે પણ અભ્યાસ કરશું. 3.3 ભારતમાં ગરીબીના કારણો. ભારતમાં ગરીબી છે એના માટેનું કારણ શું છે? છેલ્લો પોઈન્ટ, ભારતમાં ગરીબી દૂર કરવાના ઉપાયો. ખરેખર ભારતમાં ગરીબી દૂર થઈ શકે? હા, 1947થી આ પ્રયત્નમાં આપણે સતત આગળ વધી રહ્યા છે, પરંતુ હાલમાં પણ એ પ્રશ્નથી આપણે બહાર નથી. ઝઝૂમી રહ્યા છીએ જરૂર, પણ બહાર નીકળી શક્યા નથી. તો એ પ્રશ્ન પણ જોશું આપણે. ત્યાર પછી છે યુનિટ 4 બેરોજગારી. એમાં આપણે 4.1માં બેરોજગારીનો અર્થ અને એનું સ્વરૂપ જોશું. 4.2 ભારતમાં બેરોજગારીના કયા કયા કારણો છે, બેકારી શું કામ છે. 1947થી જ્યારથી અંગ્રેજ સરકાર અહીંથી ગઈ છે ને ત્યારથી ભારતીય સરકાર ગવર્મેન્ટ એમ કહે છે કે બેરોજગારી દૂર થશે, પરંતુ હાલમાં પણ બેરોજગારીનું જે પ્રમાણ છે એ ખૂબ છે. તો એ કારણો શું છે? અને 4.3 બેરોજગારી દૂર કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પગલાઓ. સરકારે દૂર કરવા માટે શું પગલાઓ હાથ ધરેલા છે? ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાઓ વિશેની વાત કરશું. એ સિવાય પણ ગવર્મેન્ટે કયા કયા પગલાઓ લીધેલા છે તેની પણ સંપૂર્ણ ચર્ચા કરશું. તો પેપર 1 અને પેપર 2 બંનેનો આ રીતના આપણે અભ્યાસ કરશું. આવનારા દિવસોમાં આ બધા જે નાના નાના ટોપિકને લઈ અને આપણે એના વિડીયો લાઈવ પણ કરીશું, અથવા તો તમને રજૂઆત સ્વરૂપે મૂકી દઈશું અને તમે આરામથી રીડ કરી શકશો. એવો કંઈક આપણે પ્રયત્ન કરશું. અને છેલ્લે આપણી પેપર સ્ટાઇલ શું હશે તે પણ એક મૂંઝવતો છેલ્લો પ્રશ્ન હતો, તો એને પણ આપણે દૂર કરી દઈએ કે પેપર સ્ટાઇલ આપણી શું છે. તો મિત્રો, પેપર સ્ટાઇલમાં જોવા જઈએ તો આપણી પાસે કુલ ગુણ 100 છે, 70 લેખિત માર્ક્સ અને 30 આંતરિક ગુણ. હવે આ પેપર સ્ટાઇલ કંઈક આપણે 12માં હતા એવી જ પેપર સ્ટાઇલ છે 100 ગુણની, પરંતુ ચેન્જ શું આવ્યો છે ખબર? અહીંયા 30 છે ને ઇન્ટરનલ છે, આંતરિક ગુણ. તમારી કોલેજમાં હાજરી, તમારો અભ્યાસક્રમ કઈ રીતના તમે આપી શકો છો, રજૂઆત કરી શકો છો, અસાઇનમેન્ટ કઈ રીતના સારી રીતના આપી શકો છો, આ બધા જે મૂલ્યાંકન છે એ 30 ગુણમાં છે. પરંતુ તે સિવાય 70 ગુણ છે એ તમારા હાથમાં છે, કારણ કે પેપર 1 અને પેપર 2 બંનેમાંથી આપણે 70 ગુણના અલગ અલગ પેપર આપવાના છે. તો એ તમે જેટલો પ્રયત્ન સારો કરશો સફળતા વધારે મળશે. તો સૌપ્રથમ આપણે વાત કરશું કે 5 પ્રશ્ન આવશે આપણે બંને પેપરમાં. એ જ પેપર સ્ટાઇલ છે. પ્રશ્ન 1, 2, 3, 4 અને 5.
યુનિટ છે એ પણ આપેલા છે, પહેલા યુનિટ, બીજા યુનિટ, ત્રીજા યુનિટ ને ચોથા યુનિટમાં. પહેલા 4 પ્રશ્ન છે 4 યુનિટમાંથી હશે. પ્રશ્ન 5 હશે, શોર્ટ નોટ હશે, 2 શોર્ટ નોટ્સ અલગ અલગ પૂછાવાની છે 7-7 ગુણની, અને એના કુલ ગુણ હશે 14. તો આ રીતના બધા જ માર્ક્સ આપણે ભેગા કરશું તો 70 ગુણ થશે. તો આ રીતના 4 યુનિટ, શોર્ટ નોટ બધું જ આપણે એકઠું કરશું તો 70 ગુણ થશે. પેપરમાં તમને ઓપ્શન પણ મળશે દરેક પ્રશ્નની અંદર. તો આ રીતનું 70 માર્ક્સનું જે માળખું છે એ પણ આપણે ભણવાનું છે. આ અને ઢાંચાની અંદર પેપર 1 અને પેપર 2માં. આશા રાખું છું તમને પેપર 1 અને 2નો અભ્યાસક્રમ પણ ખબર પડી ગઈ, અને જે માહિતી છે, પેપરની જે મેથડ છે, પેપર સ્ટાઇલ છે, એના વિશે પણ આપણે વાકેફ થઈ ગયા. ફરી પાછું કહું કે કોવિડ-19 પેન્ડામિક છે એટલે આપણે ઘરે લઈને જે ડિસ્ટન્સ લર્નિંગ છે એ રીતે જ અભ્યાસ કરશું. પરંતુ હા, તમે ચૂકતા નહીં, તમારી પાસે ગોલ્ડન લક છે કે તમે આવનારા સમયમાં ઘરે બેસીને પણ ઘણો બધો આ અભ્યાસ છે એ અપ ટુ ડેટ કરતા રહેશું. કારણ કે પરિસ્થિતિ જ્યાં સુધીમાં બહાર નહીં આવે, સુધરશે નહીં, ત્યાં સુધી આપણે આ રીતના જ જે છે એ એજ્યુકેશન પ્રાપ્ત કરવાનું છે. તો હવે આવનારા દિવસોમાં આપણા બધા જ જે નાના નાના યુનિટ સાથે ફરી મળશું, અને ઓલ ધ બેસ્ટ કે તમે સરસ મજાના કોલેજના ન્યૂ યરની અંદર પ્રવેશી ગયા છો. ભલે ઘરે છો, પરંતુ ઓનલાઈન માધ્યમથી તમે એક ક્લાસરૂમમાં જ બેઠા છો એવું ફીલ કરજો. જો કાંઈ પ્રશ્નો હોય તો એ પણ પૂછજો કોમેન્ટ બોક્સ, અથવા તો વોટ્સએપ ગ્રુપ છે જ, અભ્યાસક્રમને લગતો પ્રશ્ન હોય તો એ જ કરજો, કારણ કે એના જવાબ દેવા તમને ઝડપથી મજા આવશે. તો ફરી પાછા જ મળશું આપણે એક ટોપિકને લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.